ઇટાલિયા, ચૈતર વસાવા અને ભાઈ જિગ્નેશ મેવાણી આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ખાઈ બદલી જે કોઈ વ્યક્તિઓ છે એને રાંધા ધાન હવે ખાવા દેશે નહીં, રજળાવી દેશે. હવે દરેક આમાં છે ને સીસીટીવી કેમેરા જેવું છે. આ લોકો હવે કોઈ બચીને નહીં જાય. આની પાસે મેકેનિઝમ એવું છે. એના ખુફિયા માણસો કેવા છે એનું તમને એક ખાલી ઉદાહરણ આપી દઉં કે વિસાવદરની કઈ વાડીમાં દારૂ ભારતીય જનતા પાર્ટી કે કોઈએ પણ જેણે પણ સતાડ્યો ને કોની વાડીમાં દારૂ સતાડ્યું એને ખબર નથી. ગોપાલ ઇટાલિયાને પહેલા ખબર પડે. બોલો તો એનું ખુફિયા તંત્ર પણ કેટલું મજબૂત. જેને ભારતીય જનતા પાર્ટી આયાતી ઉમેદવાર કે છે એને તમારા શેઢામાં છુપાવેલું કે તમારા ઓરડીમાં ખેતરની ઓરડીમાં દારૂની બાટલી છુપાવી એને શોધી કાઢ્યું. જે ગેસ્ટ હાઉસમાં પૈસાની લેતી દેતી થતી હતી 2-3 લાખ રૂપિયાની કે લાખો રૂપિયાની એ ગોપાલે સ્ટિંગ ઓપરેશન કરીને સાબિત કરી દીધું, જાહેર ગધેડો કર્યો. તો એની પાસે ખુફિયા એજન્સી તો છે જ. એનો અર્થ એમ થયો હવે એ બાકાયદા ધારાસભ્ય થયા છે તો એ તો આરટીઆઈ થી માંડીને બધી બાબતમાં એક્સપર્ટ છે અને સોશિયલ મીડિયાનો તો માંદાતા છે. પોતે જ વિડીયો લઈને ફેરા કરે, જે કાંઈ કરે એ સમાજને ખબર પડવાની. એટલે હું તમને કહું કે ભારતીય જનતા પાર્ટીએ બિલકુલ સુધરી જવાની જરૂર છે અને જે કેટલાક દૂર જે એનામાં કદડો આવી ગયો છે એને કાઢે છૂટતો છે. જો ગંગા પવિત્ર હોય ને એટલે ગંગાની ગંદકી પવિત્ર ન હોય. ગંદકી હોતા એ ગંગાની હોય તો પણ. એટલે આ બધા અમુક લોકો ભારતીય જનતા પાર્ટીને એવી રીતે ચોંટી ગયા છે એ ભાજપને કોતરી ખાવાના દૂધની જેમ. તમે ચાંચડ કે મચ્છર છે ને ગાયના આંચળ ઉપર બેન તો પીવે લોહી, દૂધ ન પીવે. એની વૃત્તિ જ એવી છે કે એને દૂધ ન ભાવે, એ લોહી જ પીવાના. એવા લોકો જે ભારતીય જનતા પાર્ટીને ચૂસી રહ્યા છે કે એને કોતરી રહ્યા છે એને દૂર ઘેરે છૂટકો છે અને જનતાને ગળે ઉતરે એવા નિર્ણયો કરો. આવા ફાંકા પોતાની રહેવા દો. જે છાક ચમાટા કરે છે તાજમાલને તાહિરા કરે છે, તાહિરા બંધ કરી અને જનતાના હિતમાં તમે 2 રૂપિયા લાઇટના ઘટાડી દો. પેલા અદાણી અહીંથી હૈદરાબાદથી માટે બીજા કોઈ કેરળ બેરળમાં ત્યાં સસ્તી લાઇટ આપે 2-2.5 રૂપિયા યુનિટ અને અહીંયા 6.5 રૂપિયા. બોલો, જેને ગુજરાત સરકારે બધું જ આપી દીધું, આખું કંડલા ખર્ચ આખું તમારે હવાલે કરી દીધું, તો આપણને સસ્તું મળવું જોઈએ ને. એને બદલે આપણને નથી મળતું. ઉત્તર ગુજરાતમાં એરડાની સૌથી મોટી ઉપજ થાય છે એરંડાની. તો એને કંઈક જે ટેગ મળવો જોઈએ એ કાંઈ નથી મળતો. તમે બાકી બધું એટલે આમાં અનેકો ઇસ્યુ છે. તમે સમજી લો ઇસ્યુ બેઝ ઉપર એટલે કે મુદ્દા આધારિત રાજનીતિ જો ગોપાલ ઇટાલિયા કરશે તો ગુજરાતની જનતા ઓળઘોળ થશે. અને ભારતીય જનતા પાર્ટીએ જો આ કપરા દિવસો ન જોવા હોય તો એને ખરેખર આપણી વાતોને કડવી વાત જે છે એ કડવાણી જે છે આપણી એ કડવાણીને પણ એને બિલકુલ દવા સમજવી જોઈએ. આ લોકો સમજે છે શું ખબર છે કે જગદીશ હતા બહુ આપણા વિરુદ્ધ ખાઈ ગયો ને હાલો જેલમાં નાખી દીધી, એને પકડો એના કાંઈ ખબર એટલે ભાઈ છોડો યાર, મને જેલમાં તો પ્રશ્ન ગયા હતા તો કાંઈ મરી નથી જવાતું. પણ એના કરતાં અમે બોલીએ જે ખોટું હોય તો કયો આ તમારા હિતમાં છે. અમારે ક્યાં ચૂંટણી લડવી છે? તમે છો મેદાનમાં, મરી જાઓ જો નહીં સુધરો તો. અને